જાણીતા કલાકાર રાજેન્દ્ર કડિયાએ હઠીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે અમદાવાદ ખાતે તેમના નવા સોલો એક્ઝિબિશન ફેસ સરફેસ પેઇન્ટિંગ એઝ પ્રોસેસનું ઉદ્ઘાટન મંગળવાર 17 માર્ચ 2026ના રોજ કર્યું। આ પ્રદર્શન 22 માર્ચ 2026 સુધી દર્શકો માટે ખુલ્લું રહેશે। એક્ઝિબિશનમાં કલાકાર મિક્સ મીડિયા પેજ પર એક્રેલિક અને ટેરાકોટા સોરાસ પર નવી કૃતિઓ રજૂ કરે છે। રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટની રીતે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે પ્રસ્તુત કરે છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર, મેમરી એક સાથે આવે છે। કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે। કેટલીક રચનાઓમાં આકાર સ્પષ્ટ દેખાય છે તો કેટલીક રચનાઓ અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે, જે આકાર અને અભિપ્રાય વચ્ચેની રોચક દ્રષ્ટિ પ્રદાન કરે છે। પ્રદર્શનની ખાસ આકર્ષણ ટેરાકોટાની ગોળ સોરાસ પર બનેલી કૃતિઓ છે, જે આર્ટને પ્રતિકારાત્મક અને આધ્યાત્મિક પરિણામ આપે છે। માટીની ધરતીલક્ષી ગુણવત્તા અને પેઇન્ટિંગના હાવભાવ મળીને દર્શકોને અનોખું દ્રશ્ય અનુભૂતિ આપે છે। મારું નામ રાજેન્દ્ર કડિયા। મારો 1967 માં અમદાવાદમાં જન્મ થયેલો છે। આ પેઇન્ટિંગની અંદર મેં 60 કેનવાસ મૂક્યા છે અને 80 પેપર ઉપરના ડ્રોઈંગ મૂકેલા છે। મેં આ પ્રદર્શનનું નામ ફેસ સરફેસ આપેલું છે। માણસના હાવભાવ અને જે ચહેરા ઉપર મને જે સંવેદના, લાગણી, વેદના એના ઉપરથી મેં આખું આ કામ કરેલું છે। આગળ ઉપર હું આનાથી મોટા સ્કેલ ઉપર કામ કરવાનું છે કે જે મને સૌથી વધારે હાઈટ મળે એના માટે મારે થોડા મોટા કેનવાસ પણ કરવાના છે। લગભગ 4,500 થી 5,000 મારી જોડે વર્ક બની ગયેલા છે। અને મારો હમણાં લાસ્ટ ટાઈમ જે સોલો એક્ઝિબિશન હતું કોવિડ પછી, એ આખું ફેસ ઉપરનું જ હતું અને એક સરસ રીતે જાણીતા બિલ્ડરે એ આખી PDF મારી આખો સોલો શો એમને પરચેસ કરેલો હતો।